સરકારના મંત્રી રમેશ કટારાના નિવેદનથી આક્રોશ। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીને પત્ર લખ્યો। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે માફીની પણ માંગ કરી છે। મંત્રી રમેશ કટારા શિક્ષક સમાજ કર્મચારીની જાહેરમાં માફી માંગે તે પ્રકારની પણ માંગ કરવામાં આવી। મંત્રીના નિવેદનની સમીક્ષા કરી શિક્ષાત્મક કાર્યવાહીની માંગ। મંત્રીને ભાષાની મર્યાદા શિસ્તતા જાળવવા સૂચના આપવા પણ માંગ કરાઈ છે। ભવિષ્યમાં આવા અપમાનજનક નિવેદનોનું પુનરાવર્તન ન થાય તે માટે પગલાં ભરવા માંગ કરાઈ। જો તાત્કાલિક માફી માંગવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી। ગુજરાત સરકારના મંત્રી શ્રી રમેશભાઈ કટારા દ્વારા શિક્ષકો માટે ખૂબ જ અશોભનીય અને નિંદનીય નિવેદન આપ્યું છે, જેમાં પગાર પંચ 8મો પગાર પંચ અને 10મો પગાર પંચ મળી ગયાની વાત કરી છે। તદ્દન ખોટી વાત છે। સાથે સાથે શિક્ષકોનું પેટ નથી ભરાતું એ પ્રકારનું નિવેદન આપ્યું છે, જેને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સખત શબ્દોમાં વખોડે છે અને ગુજરાત સરકારના મંત્રીશ્રી પાસે આ નિવેદન પાછું ખેંચવાની માંગ કરે છે અને ગુજરાતના 2.5 લાખથી વધારે શિક્ષકો સમક્ષ માફી માંગવાની પણ માંગ કરે છે। ગુજરાતના કૃષિ મંત્રી રમેશભાઈ કટારા દ્વારા શિક્ષકોની ગરિમાને લજવાવે એવું નિવેદન એમના વક્તવ્યમાં આપવામાં આવ્યું હતું। તેમના શબ્દો છે, શિક્ષકોને તમામ લાભો મળવા છતાં તેમની ભૂખ ભાગતી નથી તથા 8મો અને 10મો પગાર પંચ મળી ગયું હોવા છતાં પણ શિક્ષકો કામ કરતા નથી। શિક્ષકોની ગરિમા તથા આત્મસન્માનને ઠેસ પહોંચે તેવું એમનું વક્તવ્ય છે। આ તમામ શબ્દોને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત કડક શબ્દોમાં વખોડી કાઢે છે। રમેશભાઈ કટારા શિક્ષકો વિશે અભદ્ર ટિપ્પણી કરે છે। એ એવી વાત કરે છે કે શિક્ષકોને કામ નથી કરવું। શિક્ષકોને જો કામ ના કરવું હોય તો 110થી વધારે પ્રકારની કામગીરી શિક્ષકો કેમ કરે? સરકારની મોટા ભાગની કામગીરીમાં શિક્ષકને સાંકળવામાં આવે છે, કારણ કે શિક્ષક ઈમાનદારી અને પ્રતિબદ્ધતાથી કામ કરે છે અને ચોકસાઈવાળું કામ કરે છે, એટલે કામ સોંપવામાં આવે છે। જો એમને વિશ્વાસ ના હોય તો સરકારશ્રીને વિનંતી કરે અને શિક્ષકો પાસેથી આ પ્રકારની જે કામગીરી લેવામાં આવે છે ને એ તાત્કાલિક બંધ કરવી જોઈએ। પગાર પંચની વાત કરે છે તો કટારા સાહેબને જણાવું કે સાહેબ એ તો એમનો અધિકાર છે, એમની કામગીરીના આધારે અને એમની નોકરીની સિનિયોરિટીના આધારે પગાર પંચ મળે છે। એ નથી મારા અને તમારા ઘરેથી કોઈ આપી દીધો। એમણે આવી અભદ્ર ટિપ્પણી કરીને શિક્ષકોનું દિલ દુભાવ્યા છે। ગુજરાતના નહીં પરંતુ સમગ્ર દેશના તમામ શિક્ષકો પોતાના વર્ગખંડના બાળકો સાથે સરકારશ્રીની કામગીરી 110 જેટલી શિક્ષણ સિવાયની કામગીરીઓમાં તેઓ રાષ્ટ્રહિત માટે કામગીરી કરી રહ્યા છે, ત્યારે આવું નિવેદન મંત્રીશ્રી દ્વારા આપવામાં આવે એ બિલકુલ યોગ્ય નથી। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સુરત મહાનગર સખત શબ્દોમાં એમના આ નિવેદનને વખોડી કાઢે છે અને શિક્ષકોમાં આ સંદર્ભે ખૂબ રોષ વ્યાપ્યો છે। ત્યારે આવા નિવેદનો ન આપવા જોઈએ એવી અમારી ખાસ લાગણી અને માગણી છે। આજે સરકાર શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની 110 પ્રકારની કરતા વધુ કામગીરીઓ કરાવી રહી છે। એ ઓનલાઈન હાજરીથી માંડીને ઓનલાઈન પરીક્ષાઓ હોય કે ઓનલાઈન માર્ક દાખલ કરવાના હોય તો મોબાઈલ વગર કે કોમ્પ્યુટરના સાધનો વગર કેવી રીતે શક્ય બનશે? અમે તો કહીએ જ છીએ કે ઓનલાઈન કામગીરી બંધ કરો। અમારા શિક્ષકોને મોબાઈલમાં રસ નથી। અમારા શિક્ષકોને બાળકના ઘડતરના નિર્માણમાં, રાષ્ટ્રના નિર્માણમાં અને ભાવિને સુવ્યવસ્થિત બનાવી શકાય એ જ બાબતમાં રસ છે। તો આટલી કામગીરી કરવા છતાં જ્યારે શિક્ષક સમાજ વિશે જ્યારે આવું નિવેદન આપવામાં આવે છે તે ખૂબ જ દુઃખદાયક છે અને સમગ્ર શિક્ષક સમાજ અને રાજકોટ જિલ્લાના તમામ શિક્ષકો, સમગ્ર ગુજરાતના શિક્ષકો આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢે છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાજકોટ જિલ્લાની ટીમ વતી અમારી પ્રાંત ટીમને રજૂઆત છે કે મંત્રીશ્રીનું આ નિવેદન પરત લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવે।